હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ આખી કેરીનું અથાણું, જે આપણે 12 માસ સ્ટોર કરી શકીએ છીએ. તો ચાલો જાણીએ આપણે તેની રેસીપી કે અથાણુંની રેસીપી શું છે. તો ચાલો આપણે તે બનાવવાની શરૂઆત કરીએ. તો તેના માટે મેં અહીં આખી મેથી લીધી હતી. તેને મેં 4 થી 5 કલાક સાદા પાણીમાં પલાળીને ત્યારબાદ મેં 1 કલાક ખાટા પાણીમાં પલાળીને રાખેલી હતી. તો તેને પણ આપણે કોરી કરવા મૂકી દેવાની છે. અને અહીં મેં આખી કેરીને 4 ચીરા કરીને હળદર અને વચ્ચે મીઠું ભરીને રાખેલી હતી 12 કલાક માટે. તો હવે તેને મેં નિતારીને કોટનના કપડામાં સૂકવવા મૂકી દીધી છે. તે સુકાય ત્યાં સુધી આપણે અથાણાનો બોળો રેડી કરી લઈએ છીએ. કેરીને સાવ સુકાવા દેવાની છે, તેમાં પાણી ન રહે ત્યાં સુધી તેને સુકાવા દેવાની છે. હવે આપણે અહીં આખું મીઠું લીધું હતું, તેને મેં શેકીને ખાવણીમાં ખાંડીને લીધેલું છે. અહીં હળદર લીધી છે, લાલ મરચું લીધું છે 1 વાટકો, વરિયાળી છે, તજ, લવિંગ, ઇલાયચી અને કાળા મરી લીધા છે. મેં અહીં આખા ધાણા લીધા છે સૂકા. રાઈનો બોળો લીધો છે મેં 3 થી 4 ચમચી માટે. અહીં મેથીનો બોળો છે, એ પણ મેં 1 વાટકી લીધેલો છે. અને અહીં આપણી મેથી સુકાઈને રેડી થઈ ગઈ છે. મેં કોટનના કપડામાં સૂકવી દીધી હતી, તે અહીં સરસ સુકાઈ ગઈ છે. તે પણ મેં 1 મોટો વાટકો લીધી છે. જરા પણ પાણી ન રહેવું જોઈએ તેટલી આપણે તેને સુકાવા દેવાની છે. અહીં મેં 4 થી 5 નંગ લાલ મરચાં લીધા છે સૂકલ, તે પણ આપણે વઘારમાં નાખીશું. અહીં મેં 300 ગ્રામ જેટલું તેલ મૂકેલું છે, તેને આપણે ગરમ કરીશું. તેલને આપણે વધારે ગરમ નથી થવા દેવાનું અને થોડું ઓછું પણ નથી થવા દેવાનું. આપણો વઘાર બળી ન જાય તે માટે તેલ ઓછું આવવા દેવાનું છે. અહીં આપણે બધા ખડા મસાલા લીધા છે, તે આપણે નાખીશું. તજ, લવિંગ, ઇલાયચી અને મરી. જોઈ શકો છો કે તેલ આપણું વધારે નથી ગરમ થયું. અને ત્યારબાદ લાલ મરચાં પણ નાખી દઈશું. આ રીતે આપણે સૂકા ધાણા લીધા છે 2 ચમચી, તે પણ નાખી દઈશું. હવે આપણે તેને હલાવી લઈશું. જોઈ શકો છો કે આપણા વઘાર માટેનું તેલ કેટલું ગરમ થયું છે. વધારે ગરમ નથી કરવાનું, નહીંતર વઘાર આપણો બળી જશે. તો આ રીતે આપણે વઘાર થઈ ગયો છે. તેની સ્મેલ પણ તેલમાં બેસી ગઈ છે સરસ એવી. હવે આપણે તેમાં બોળો નાખીશું મેથીનો. તેને પણ આપણે હલાવી લઈશું. બોળો પણ સરસ આપણો શેકાવા મળ્યો છે એકદમ ધીમા ગેસે. ગેસ આપણે બંધ કરી દીધેલો છે. અને આપણે તેલ નીચે ઉતારીને રાઈનો બોળો નાખીશું. 3 થી 4 ચમચી જેટલો મેં રાઈનો બોળો લીધેલો છે. તેને પણ આપણે હલાવી લઈશું સરસ રીતે. હવે આપણે તેમાં આખી મેથી જે આપણે સૂકવી હતી તે પણ નાખી દઈશું. તેને પણ આપણે હલાવી લઈશું સરસ રીતે, એટલે મેથી પણ આપણી તેલમાં શેકાઈ જાય. આ રીતને આપણે બધું નાખી દીધેલું છે. અને તેલ હવે થોડું ઠંડુ પડવા મળ્યું છે સરસ રીતે. જોઈ શકો છો કે વધારે. હવે આપણે તેમાં નાખીશું હળદર પાવડર. અને ત્યારબાદ આપણે તેને પણ હલાવી લઈશું. લાલ મરચું અને હળદર પાવડર તેલ વધારે ગરમ હોય ત્યારે આપણે નથી નાખવાનું. હવે આપણો અહીંયા બોળો એકદમ ઠંડો થઈ ગયો છે સરસ. હવે આપણે તેમાં મસાલા નાખીશું. વરિયાળી છે તે નાખીશું આપણે 3 થી 4 ચમચી જેટલી મેં વરિયાળી લીધેલી છે. અહીં મેં તેને પણ આપણે મિક્સ કરી દઈશું સરસ રીતે. હવે આપણે એમાં લાલ મરચું પાવડર ઉમેરીશું, જે મેં 1 વાટકો જેટલું લીધું છે. તમે જેટલું તીખું ખાતા હો તે પ્રમાણે તમે નાખી શકો છો લાલ મરચું. હવે આપણે તેમાં ઉમેરીશું મીઠું. મીઠું પણ તમે સ્વાદ પ્રમાણે નાખી શકો છો. અને અથાણામાં વધારે પડતું મીઠું હશે તો જ અથાણું સારું રહેશે, એટલે મીઠાનું પ્રમાણ થોડું આપણે વધારે નાખીશું. હવે આપણે એમાં મીઠું જે વધેલું તે ફરીથી નાખી દઈશું, જેથી કરીને અથાણું આપણું બગડે નહીં. સરસ રીતે આ બધું મિક્સ કરી દઈશું. હવે આપણો બોળો અહીં બનીને તૈયાર થઈ ગયો છે. એમાં 2 ચમચી જેટલી મેં ખાંડ લીધી છે. ટેસ્ટ બહુ સરસ આવશે. ખાટું, તીખું અને ગળ્યું તો જરા પણ નહીં લાગે.
હવે આ બધો બોળો આપણે મિક્સ સરસ થઈ ગયો છે. હવે તેને આપણે આ કેરીની અંદર ભરી દઈશું. કેરી આપણી સરસ સુકાઈ ગઈ છે. હવે તેમાં આપણે અંદર બોળો ભરી દઈશું બધી જ કેરીમાં. આ રીતે 4 ચીરા કરેલી હતી તેમાં આ રીતે વચ્ચે આપણે બોળો ભરી દઈશું બધી કેરીમાં. જોઈ શકો છો કે સરસ આ રીતે બોળો આપણો ભરાઈ ગયો છે. હવે આ રીતે આપણે બધી જ કેરીની અંદર બોળો ભરી દઈશું. આ અથાણાને તમે કાચની બોટલમાં ભરીને 12 માસ માટે સ્ટોર કરી શકો છો. અને તેલ ઉપર વધારે નાખવાનું, જેથી ડૂબડૂબા તેલ હશે તો અથાણું આપણું બગડશે નહીં અને આખું વર્ષ માટે આ અથાણું તમે ખાઈ શકો છો. તો મિત્રો, તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય અથાણાનો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે પણ જો આ રીતે અથાણું બનાવશો તો અથાણું 12 માસ માટે સરસ તાજું અને સ્વાદિષ્ટ રહેશે. તો આપણું અથાણું અહીં બધું જ બનીને રેડી થઈ ગયું છે. હવે આને તમે કાચની બોટલમાં ભરી શકો છો. અને ઉપરથી થોડું 1 વાટકો જેટલું તેલ ગરમ કરીને ઠારીને પછી બોટલમાં અંદર ઉપર નાખી દેવું, જેથી કરીને અથાણું બગડશે નહીં.